વિશ્વનાથના ધામમાં આજે અમારી સવાર થઈ. તો સવારે રેડી થઈને ફટાફટ નીકળી ગયા હતા અમે દર્શન કરવા માટે થઈને અને ઘાટો ઘૂમવા માટે થઈને. અને આ જો બનારસની ગલીઓ એટલી સારી લાગતી હતી ને, પછી હોડકામાં બધા અમે ભરી દીધા હતા એક હારે. અને મને તો બીક લાગતી હતી અને મારું લાઈફ જેકેટ મારથી થોડુંક દૂર બેઠું હતું, કારણ કે મારી મમ્મીને આવડતું હતું પણ મને નથી આવડતું હતા. અને ત્યાં અમે 84 ઘાટ હોડકામાં બેઠા બેઠા ફર્યા અને એમાં અમને ખબર નહીં ત્યાંથી રણ દેખાતું હતું, તો કે મારી રણમાં જવું છે. પછી બધા ઘાટ ફર્યા અને ગણેશ ઘાટ પર અમારે ઉતરવું પડ્યું દર્શન કરવા માટે છે ને. તો મેં મસ્ત એવો પહેલા તિલક લગાવડાવી લીધો. ફોન મંદિરમાં લઈ જવો અલાઉડ નથી એટલે બાને આપી દીધો. અને એટલા સરસ દર્શન થયા ને મારો નંબર કદાચથી 4-5 કલાકે આવ્યો. બહુ જ ભીડ હતી અને એના આગલા દિવસે તો 24 કલાકે વારા આવતા હતા બધાના દર્શન કરવા માટે થઈને. આ જો બધા થાકી ગયા હતા અને મારી મમ્મીને એટલી ભૂખ લાગી રહી હતી ને, શાંતિથી બેઠા બેઠા ખાઈ રહ્યા હતા. અને પછી અમે મારા હોડકાની રાહ જોઈ રહ્યા હતા અને હોડકું જેવું આવ્યું ને એવા બેસી ગયા ફટાફટ અમે બધા, કારણ કે અમારા બનારસની ગલીઓ ફરવાની હતી ને આ વાતાવરણ તો જોવો એટલું સરસ હતું ને. અને પહેલા જ ખાઈ લીધું બનારસી પાન મસ્ત એવું. પછી અમે ખાધી રબડી, એકદમ મસ્ત હતી. અને આની સિવાય પણ મારે બહુ જ બધું કંઈક ટ્રાય કર્યું હતું પણ ટાઈમ જ નહોતો. અને એ જગ્યાએ પહોંચી ગયા હતા કે જ્યાં મારી મમ્મી અને બારે એમાંથી બહાર કાઢવાને બહુ જ મુશ્કેલ. અને જો નિશુ દીદી એક સાડી લઈ લીધી અને અમે પણ લઈ લીધી થોડીક એવી સાડી. થોડીક નહીં પણ મારી મમ્મીના હાથમાં બેગ જોઈ લે એટલે મને ખબર પડી જશે કે કેટલી શોપિંગ કરીને આ બધા જ. અને પછી મેં ખાઈ લીધા ગોલગપ્પા. વિચારો હવે નેક્સ્ટ લોકેશન કયું હશે?